નમસ્કાર, વેટ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મયુર બાવીસી હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર ચેપ્ટર નંબર 19 ભારતીય લોકજીવન। બરાબર વિદ્યાર્થી મિત્રો, ભારતીય લોકજીવન વિશેનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય લોકજીવનમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરી શકાય કે ભારતીય લોકજીવન કેવું હોવું જોઈએ? તો આપને બધાને ખબર છે, ધોરણ 8ની અંદર 7ની અંદર અભ્યાસ કરીને આપણે આવ્યા છીએ તો કે ભારતીય લોકજીવન ભાતીગળ સમૃદ્ધિ સાથે અને સંસ્કૃતિનો સમન્વય, આ વૈવિધ્યતા તમને જોવા મળે છે। તો કઈ બાબત ઉપર? તો કે ખાણીપીણી, રહેણીકેણી, રીત રિવાજો, અનેક પ્રકારની ભાષાઓ, બરાબર, તહેવારો, ઉત્સવો વગેરેની અંદર આજે તમને ભારતના લોકજીવનની અંદર વિવિધતા જોવા મળે છે। બરાબર, તો એના વિશે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ કે જેની અંદર આપણે અલગ અલગ ભારતની જે વિવિધતા છે કે લોકજીવન કહી શકાય, બરાબર, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ કઈ કઈ છે? ભારત દેશની અંદર ખબર છે વિદ્યાર્થી મિત્રો 29 રાજ્ય છે, તો 29 રાજ્યની અંદર કઈ કઈ ભાષાઓ બોલાય અને એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાષાના ધોરણે રાજ્યની શું થઈ છે તો કે નામકરણ કરવામાં આવ્યું છે। રાજ્યના જે નામ છે એ ભાષાના ધોરણે પાડવામાં આવ્યા છે। બરાબર, તો જોઈએ તો કે ભારતના દરેક રાજ્યમાં બોલાતી શું કીધી છે? ભાષાઓના નામ લખો। શું કીધું છે? ભાષાઓના નામ લખો। તો જોઈએ તો કે રાજ્ય અને તેની ભાષાઓ વિશે તમને આપવામાં આવેલું છે। બરાબર, તો વાત કરીએ તો કે રાજસ્થાન, તો રાજસ્થાનની અંદર હિન્દી ભાષા બોલાય છે। કઈ ભાષા બોલવામાં આવે છે રાજસ્થાનની અંદર? તો કે હિન્દી ભાષા બોલવામાં આવી રહી છે। ગુજરાતની અંદર વાત કરીએ તો કે ગુજરાતી ભાષા અને સિંધી ભાષા મુખ્યત્વે રીતે બોલવામાં આવી રહી છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, આ નકશાની અંદર દરેક રાજ્યને યાદ રાખજો, એટલે જેના કારણે પણ રાજ્યના નામ પણ યાદ રહી શકે અને ભાષાના નામ પણ શું રહી શકે તો કે યાદ રહી શકે। મહારાષ્ટ્રની વાત કરીએ તો કે મહારાષ્ટ્રની અંદર મરાઠી ભાષા બોલવામાં આવે છે। મધ્યપ્રદેશની વાત કરીએ તો કે મધ્યપ્રદેશમાં હિન્દી ભાષા બોલવામાં આવી રહી છે। ત્યાર પછી ગોવાની વાત કરીએ તો કે ગોવા છે એની અંદર કોંકણી ભાષા બોલવામાં આવે છે। કઈ ભાષા બોલવામાં આવે છે? કોંકણી ભાષા। ત્યાર પછી પંજાબની વાત કરીએ તો કે પંજાબની અંદર પંજાબી ભાષા બોલવામાં આવી રહી છે। હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં હરિયાણવી, કઈ? હરિયાણવી ભાષાનો ઉલ્લેખ અથવા ભાષા બોલવામાં આવી રહી છે। જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ, જમ્મુ કાશ્મીરમાં તો કે ઉર્દુ ભાષા, બરાબર, ઉર્દુ ભાષા બોલવામાં આવે છે। તેમજ હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની અંદર પહાડી ભાષા બોલાય છે। કેવી ભાષા બોલાય છે? તો કે પહાડી ભાષાનો ઉલ્લેખ થતો તમને જોવા મળે। આ બધી ભાષાઓના નામ તમને આપવામાં આવેલા છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર હિન્દી અને ઉર્દુ ભાષા બંને ભાષાઓ ત્યાં ઉપયોગમાં અથવા બોલાતી તમને જોવા મળે છે। ઉત્તરાખંડની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ઉત્તરાખંડની અંદર હિન્દી ભાષા બોલાય। આંધ્રપ્રદેશની વાત કરીએ તો કે તેલુગુ ભાષા બોલાય છે। ત્યાર પછી તેલંગાણાની વાત કરીએ તો કે તેલુગી ભાષા બોલાય છે। જો અહીંયા આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર બંને કેવી ભાષા બોલાય? સરખી ભાષા બોલાતી તમને જોવા મળે છે, તેલુગુ અને તેલુગુ। કર્ણાટકની વાત કરીએ તો કે કન્નડ ભાષા, કઈ ભાષા બોલાય છે કર્ણાટકની અંદર? તો કે કન્નડ ભાષા। તમિલનાડુની વાત કરીએ તો કે તમિલ ભાષા બોલાતી ત્યાં તમને જોવા મળે। કેરળની અંદર, બરાબર, કેરળ રાજ્યની અંદર મલયાલમ ભાષા બોલાતી તમને જોવા મળે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા કયા રાજ્યની અંદર કઈ કઈ ભાષાઓ બોલાતી તમને જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ તો કે બિહારની અંદર હિન્દી, કઈ ભાષા બોલાય? હિન્દી। ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં પણ હિન્દી। છત્તીસગઢની વાત કરીએ તો કે છત્તીસગઢમાં પણ હિન્દી। ઓડિશાની વાત કરીએ તો ઓડિશામાં ઉડિયા ભાષા બોલાય। કઈ ભાષા બોલાય છે? તો કે ઉડિયા ભાષા બોલાતી તમને જોવા મળે છે। ત્યાર પછી વાત કરીએ તો કે પશ્ચિમી બંગાળ, બરાબર છે, પશ્ચિમ બંગાળની અંદર બંગાળી અથવા બાંગ્લા જેવી ભાષાઓ બોલાતી તમને જોવા મળે। કઈ ભાષાઓ? તો કે બંગાળી અને બાંગ્લા જેવી ભાષાઓ બોલાતી તમને જોવા મળે।
असमनी अंदर जोवा जईए तो के असमी भाषाओ कई बोलाय छे तो के असमी भाषाओ बोलाती तमने जोवा मळे छे। त्यार पछी अरुणाचल प्रदेशनी अंदर बात करिए तो के एमां अंग्रेजी अने नागालेंडनी अंदर जोवा जईए तो के अंग्रेजी आ बंनेनी अंदर सेम भाषा बोलाती तमने जोवा मळे। त्यार पछी मणिपुरनी अंदर मणिपुरी भाषा बोलाती तमने जोवा मळे। मिजोरमनी अंदर जोवा जईए तो के मिजो अने अंग्रेजी। ओ विद्यार्थी मित्रों याद राखजो, मिजोरमनी अंदर मिजो अने अंग्रेजी भाषा बोलाती तमने जोवा मळे छे। त्यार पछी त्रिपुरानी वात करीए तो के त्रिपुरानी अंदर बंगाળી अने बांग्ला आगळ पण आवी गयो एक जग्याए बंगाળી अने बांग्ला भाषा बोलाती तमने जोवा मळे छे। त्यार पछी वात करीए तो के मेघालय कयुं राज्य छे मेघालय एमां 3 प्रकारनी बराबर तो के अंग्रेजी गारो अने खासी आ 3 प्रकारनी शुं जोवा मळे छे तो के भाषाओ बोलाती तमने जोवा मळे छे। अने त्यार पछी आपणुं छेल्लुं राज्य एटले के सिक्किम कयुं छे तो कि सिक्किमनी अंदर लेप्चा अने नेपाळी भाषा बोलाती तमने जोवा मळे छे। बराबर विद्यार्थी मित्रों तो कि 29 राज्यना नाम अने तेनी भाषाओनो उल्लेख करवामां आव्यो छे। त्यार पछीनो प्रश्न बात करीए विद्यार्थी मित्रों तो कि संघ शासित प्रदेशों केंद्र शासित प्रदेशमां बोलाती भाषाओना नाम लखो। संघ शासित प्रदेश अथवा केंद्र शासित प्रदेशनी अंदर कया प्रकारनी भाषा बोलाय એટલે કેવી ભાષાઓ બોલાતી હોય તો એના વિશે વાત કરીએ તો કે સંઘ શાસિત પ્રદેશ અને તેની ભાષાઓ બરાબર। તો કે પહેલા દિલ્હી શું છે દેશની રાજધાની બરાબર તો તેની અંદર કઈ ભાષા બોલાય તો કે હિન્દી પંજાબી અને ઉર્દુ આ 3 ભાષા બોલાતી તમને જોવા મળે જેને શું કહેવાય કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે। त्यार पछी अंदमान अने निकोबार टापू आ पण शुं छे तो के संघ शासित प्रदेश तरीके ओळखवामां आवे तो त्यां हिंदी तमिल बंगाળી अने बांग्ला जेवी भाषा बोलाती तमने जोवा मळे छे। त्यार पछी चंडीगढ़ आ पण संघ शासित प्रदेश छे तो त्यां हिंदी अने पंजाबी भाषा बोलाती तमने जोवा मळे। त्यार पछी वात करीए तो के दमण अने दीव आ पण केवा छे तो के संघ शासित प्रदेशो तो त्यां तमने गुजराती भाषा बोलाती जोवा मळे। केवी भाषा बोलाती जोवा मळे छे गुजराती भाषा। त्यार पछी दादरा नगर हवेली बराबर छे दादरा अने नगर हवेली तो त्यां तमने गुजराती अने हिंदी भाषा बोलाती जोवा मळे। कई 5मा नंबर पर संघ शासित प्रदेशनी अंदर अने छठ्ठो छे लक्षद्वीप बराबर संघ शासित प्रदेश एनी अंदर बोलाती भाषा कई छे तो के झेसरी अने महल कई छे झेसरी अने महल याद राखजो विद्यार्थी मित्रों। त्यार पछी पोंडीचेरी बराबर पुडुचेरी तो एनी अंदर तमिल तेलुगु अने मलयालम આવી ભાષાઓ બોલાતી તમને જોવા મળે છે બરાબર વિદ્યાર્થી મિત્રો। અત્યારે અહીંયા તમને 7 જેટલા સંઘ શાસિત પ્રદેશો તમને આપવામાં આવેલા છે। નવા આંકડા પ્રમાણે માહિતી જોવા જઈએ તો કે સંઘ શાસિત પ્રદેશો કેટલા છે તો કે 9 અને રાજ્ય કેટલા છે તો કે 29 બરાબર। પણ આપણે ચોપડીના માધ્યમથી આપણે આ માહિતી તમને આપવામાં આવેલી છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ 29 राज्यना नाम अने 7 संघ शासित प्रदेशों की भाषा अने एना नाम विशेनी आपणे चर्चा करी। आगळ नेक्स्ट विडियोनी अंदर आपणे आगळना अभ्यास तरफ एटले के पश्चिम भारत विशेना लोकजीवन विशेनी आपणे माहिती मेळवशुं। जय हिंद विद्यार्थी मित्रों।